GCAS 2026 એટલે કે જીકાસ 2026 અંતર્ગત જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળેલો છે, એડમિશન મળેલું છે, એ એમનું આજે ફોર્મ કન્ફર્મ કરવાનો આજે છેલ્લો દિવસ છે. તો જે વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે, જે કોલેજમાં મળેલું છે, એ કોલેજ જો એમને મનપસંદ મળેલી હોય, એમને કન્ફર્મ કરવા માગતા હોય તો આજે છેલ્લો દિવસ છે. કન્ફર્મ કરી લેજો. કન્ફર્મ કરીને જે તે કોલેજમાં જઈને તમારું ફોર્મ વેરીફાઈ કરી દેજો. આજે છેલ્લો દિવસ છે. 6 જૂન 2026 છેલ્લો દિવસ હતો. અને જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળેલું એ લોકોએ કંઈ જ કરવાનું નથી. સેકન્ડ રાઉન્ડની રાહ જુઓ. તમે ડાયરેક્ટ સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો. તમને સેકન્ડ રાઉન્ડમાં તમને કોલેજ મળવાપાત્ર હશે, તમારા મેરિટ પ્રમાણે જો મળવાપાત્ર હશે તો એ મળશે. અને બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજો રાઉન્ડ આપણો 8 જૂનના દિવસે મેરિટ લિસ્ટ બહાર પડશે અને એડમિશન કન્ફર્મેશન તમારું 10 થી 13 જૂન વચ્ચે થશે. અને 7 જૂન 2026 આ તારીખ યાદ રાખજો કે જેને પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળેલું, કોલેજ નથી મળેલી, એમને 7 જૂન 2026ના દિવસે તમારે ફોર્મ અનલોક થશે. તો ત્યાં તમે એડિટ કરી શકશો ફોર્મને. ત્યાં તમારા પ્રેફરન્સીસ કોલેજના ચેન્જ કરી શકશો. તમારે કોલેજ એડ કરવી હોય તો પણ કરી શકશો. એટલે સેકન્ડ રાઉન્ડ માટેની રાહ જોજો. અને ફર્સ્ટ રાઉન્ડમાં જેને મળેલું છે આજે છેલ્લો દિવસ છે. કન્ફર્મ કરવાનું હોય તો કરી લીજો, પછી તમને મોકો નહીં મળે. થેન્ક યુ.